પ્રકરણ 5 નિર્દેશક ભૂમિતિ। આ પ્રકરણમાં આપણે અંતરના સૂત્ર, વિભાજનના સૂત્ર અને રેખાનો ઢાળ આટલી બાબતો જોવાની છે। અંતરના સૂત્ર માટે આપણે 9મા ધોરણની શરૂઆતમાં સંખ્યા રેખા પર જો બિંદુઓ આપેલા હોય તો અંતર કઈ રીતે શોધાય આપણે શીખ્યા છીએ। દાખલા તરીકે અહીંયા યાદ કરીએ એમાં આપ્યું છે, ધારો કે આપણને આકૃતિ 5.1માં જે સંખ્યા રેખા આપી છે એના ઉપર ધ્યાન આપો। આ સંખ્યા રેખા આપી છે આપણને, હવે એના ઉપર ધ્યાન આપો તો 3 બિંદુઓ 4 બિંદુઓ આપ્યા છે। ઓ આરંભ બિંદુ છે અને એ ઉપરાંત પી, ક્યુ અને આર બિંદુ આપેલા છે। ઓનો નિર્દેશક 0, પીનો -1, ક્યુનો -5 અને આરનો 4 છે। હવે એમાંથી આપણે બે બિંદુઓના નિર્દેશકો જો લઈને અંતર શોધવાનું હોય તો શીખી ગયા છીએ। પહેલાં જરાક આપણને એક શીખવાડી દીધું છે અથવા આગળનું યાદ કરાવી દીધું છે કે જો બિંદુ એ અને બીના નિર્દેશક x1 અને x2 હોય, એટલે કે એનો નિર્દેશક x1 અને બીનો નિર્દેશક x2 હોય તો આપણને ખબર છે કે ડિસ્ટન્સ એ બી, રેખાખંડ એ બીની લંબાઈ એટલે કે ડિસ્ટન્સ એ બી બરાબર મોટા નિર્દેશકમાંથી નાનો નિર્દેશક બાદ કરવાનો। ધારો કે x2 ગ્રેટર છે એટલે કે x2 મોટો છે તો આપણે x2 - x1 એવી રીતે કરશું। એટલે કે જો x2 ગ્રેટર દેન x1 હોય તો રેખાખંડ એ બીની લંબાઈ બરાબર ડિસ્ટન્સ એ બી બરાબર x2 - x1। હવે એવી રીતે આપણને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 નિર્દેશકો આપ્યા છે। ડિસ્ટન્સ પી ક્યુ જોઈએ, પી અને ક્યુ તો મોટો નિર્દેશક કયો છે -1, તો -1 માઇનસ બ્રેકેટમાં -5 બરાબર -1 + 5 બરાબર 4 અને પછી ડિસ્ટન્સ ક્યુ આર લીધું છે, ક્યુ અને આર, ક્યુનો -5 અને આરનો 4 તો 4 માઇનસ બ્રેકેટમાં -5 બરાબર 4 + 5 = 9। એટલે આ રીતે સંખ્યા રેખા પર બિંદુઓ આપેલા હોય તો એના વચ્ચે અંતર કેવી રીતે શોધાય છે એ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ। એટલે એને આધારે હવે આપણે આગળ જોવાનું છે। આ જ સંકલ્પનાનો ઉપયોગ કરીને આપણે XY સમતલ અને એક જ અક્ષ પર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર શોધશું। એટલે કે XY સમતલ લઈને પછી એક જ અક્ષ પર આવેલા હોય, ત્યાર પછી અક્ષને સમાંતર હોય અને કોઈ પણ એક ચરણમાં આવેલા હોય એવા બે બિંદુ વચ્ચેના અલગ અલગ અંતર વિશે આપણે જોવાનું છે। તો સૌથી પહેલું એક જ અક્ષ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું। એક જ અક્ષ એટલે ક્યાં તો x અક્ષ અથવા y અક્ષ, એટલે કે આપણે XY સમતલનો વિચાર કરીને પછી એક જ અક્ષ પર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે। હવે XY સમતલ એટલે શું એટલે તમને દોરીને બતાવી દઉં, પહેલાં યાદ હશે જ, 9મા ધોરણમાં આપણે બિંદુઓ મૂકતા પણ શીખી ગયા છીએ, છતાં એકવાર જોઈ લો। XY સમતલ એટલે ધારો કે આપણો આ x અક્ષ આડી રેખા એટલે x અક્ષ જેને આપણે x ડેશ લખીએ છીએ અને ઊભી રેખા એટલે y અક્ષ જેને આપણે y ડેશ લખીએ છીએ। બંને જ્યાં છેદે એ આપણું બિંદુ O, આરંભ બિંદુ જેને કહેવાય છે। ઓની જમણી તરફ ધન સંખ્યા, ડાબી તરફ ઋણ સંખ્યા, એવી રીતે ઓની ઉપર y અક્ષ પર ધન સંખ્યા અને નીચે ઋણ સંખ્યા, આટલું આપણને ખબર છે। તો હવે એને આધારે આપણે નિર્દેશકો કેવી રીતે જોવાના, જેમ કે અહીં આપ્યું છે કે એક જ અક્ષ પર બે બિંદુ એટલે કે એક જ સંખ્યા રેખા પરના બે બિંદુ। હવે એમાં પહેલાં x અક્ષ પરના જોઈએ। x અક્ષ પર બે બિંદુ આપ્યા હોય તો આપણને ખબર છે કે તેનો y નિર્દેશક શું આવે 0। x અક્ષ પર અહીંયા આગળ તમે કોઈ પણ બિંદુ લો, યાદ કરો તો y નિર્દેશક શું આવશે 0। તો અહીંયા આપણને 3 બિંદુ લઈને ઉદાહરણ આપ્યું, ધારો કે 2, 0 પછી કોમા બીજું બિંદુ આપ્યું -5/2, 0, 8, 0 આ બધા x અક્ષ પર આવેલા બિંદુ। હવે જો બિંદુઓ y અક્ષ પર હોય, જો y અક્ષ પર બિંદુ આપેલા હોય આપણને તો એના x નિર્દેશકો 0 આવશે। કયા નિર્દેશકો 0 આવશે? x નિર્દેશકો। એટલે જુઓ આ 3 બિંદુ લીધા તો 0, 1
0,17/2, 0,-3 એવા બિંદુઓ હોય છે, એ ધ્યાનમાં રાખો. આનો અર્થ એમ કે એક્સ ધરી પર આવેલા બિંદુઓના નિર્દેશકોનો વાય નિર્દેશક શૂન્ય અને વાય અક્ષ પર આવેલા બિંદુઓનો એક્સ નિર્દેશક શૂન્ય હોય છે. અને એમાં એક્સ ધરી પર ડાબી બાજુએ OX ડેશ એટલે એ ઋણ નિર્દેશકો દર્શાવે અને વાય ધરી પર OY ડેશ એટલે આ નીચે એ ઋણ નિર્દેશકો દર્શાવે. એટલે આ જે બે બતાવ્યા OX ડેશ અને OY ડેશ એ ઋણ નિર્દેશકો દર્શાવનારો ભાગ છે. હવે આને આધારે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર અલગ અલગ અક્ષ પર બે બિંદુઓ લઈને શોધવાનું છે. તો આગળ જોઈએ. તમારે આ વસ્તુ લખવાની છે. હવે આમાં કઈ કઈ બાબતો લખશો તો આ હેડિંગ લખીને ત્યાર પછી આપણે બીજા પેજ પર બધું લખવાનું છે. જો ધ્યાન અહીંયા હવે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 101 પર જુઓ. ઉપર ડાબી બાજુએ નંબર 1 સૌથી પહેલાં એક્સ અક્ષ પરના બે બિંદુ વચ્ચેનું અંતર જોઈએ. એક્સ અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર જોવા માટે અહીંયા એક્સ અક્ષ એટલે આપણે એક્સ ડેશ રેખા જોઈએ. એના પર બે બિંદુ લીધા. અત્યારે આપણે ઋણ બાજુ પર નથી લેતા, ઉદાહરણ લઈએ છીએ, કોઈ પણ લઈ શકાય. એટલે સામાન્ય બે બિંદુઓ લઈ લઈએ, જેમ કે એ અને બી. તો આકૃતિમાં એ અને બી બિંદુ, તો એના નિર્દેશક શું આપ્યા છે? x1,0 એટલે કે એક્સ નિર્દેશક અને એક્સ ધરી પર વાય નિર્દેશક શૂન્ય હોય અને બી બિંદુનો નિર્દેશક x2,0. તો આ બે બિંદુઓ લીધા. હવે આ બે બિંદુઓ એક્સ અક્ષ પર છે અને કેવી રીતે આપ્યા છે? તો કે x2 ગ્રેટર ધેન x1 એટલે કે x2 ગ્રેટર ધેન x1 છે એ આપણને આકૃતિમાં દેખાય છે. બી બિંદુ પછી લીધું છે, એ પહેલાં લીધું છે એટલે x2 નિર્દેશક મોટો છે. તો આ એક્સ ધરી પર જ બિંદુઓ છે, વાય નિર્દેશક શૂન્ય છે એટલે સીધે સીધું ડિસ્ટન્સ AB બરાબર શું થશે? x2 - x1. સીધે સીધું x2 - x1 આ સૂત્ર મળશે, કારણ કે વાય નિર્દેશક શૂન્ય છે. એટલે એક્સ અક્ષ પર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર આપણને x2 - x1 મળે છે. હવે આગળ જુઓ. બાજુની આકૃતિ 2 નંબર 2માં નંબર 2માં જુઓ. વાય અક્ષ પરના બે બિંદુ, પહેલાં બે બિંદુ જોઈ લઈએ પછી નીચેના જોઈએ. વાય અક્ષ પર બે બિંદુ લીધા. કયા કયા લીધા? P અને Q. વાય અક્ષ પર કોઈ પણ બિંદુ લો તો એનો એક્સ નિર્દેશક 0 એટલે P બિંદુના નિર્દેશક 0,y1 અને Q બિંદુના નિર્દેશક 0,y2, જ્યાં y2 ગ્રેટર ધેન y1 છે. બરાબર. તો હવે વાય અક્ષ પર આવેલા બે બિંદુના નિર્દેશકો વચ્ચેનું અંતર એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર, તો અહીંયા જુઓ ડિસ્ટન્સ PQ લઈએ આપણે. ડિસ્ટન્સ PQ બરાબર, હવે અહીંયા જુઓ એક્સ નિર્દેશક તો 0 છે જ, તો કોના વચ્ચેનો તફાવત જોવાનો? સીધો વાય નિર્દેશક, જેમાં y2 મોટો, તો ડિસ્ટન્સ PQ બરાબર y2 - y1. તમારી ચોપડીમાં જોશો તો પણ તમને ખ્યાલ આવી જાય કે ડિસ્ટન્સ PQ બરાબર y2 - y1. અહીંયા આપણે નીચે જોઈ લઈએ. જુઓ હા આપણને બતાવ્યું ડિસ્ટન્સ PQ બરાબર y2 - y1. આપણા બે નિર્દેશકો જો અહીંયા આપણને બે બિંદુઓ પણ દેખાય છે, P અને Q. y2 ગ્રેટર ધેન y1 અને ડિસ્ટન્સ PQ બરાબર y2 - y1. એટલે આપણને બે વસ્તુ મળી. પહેલું, એક્સ અક્ષ પર બે બિંદુ હોય તો ડિસ્ટન્સ AB બરાબર x2 - x1. x2 મોટો ને x1 નાનો, એનો અર્થ એમ કે મોટા નિર્દેશકમાંથી નાનો નિર્દેશક બાદ કરો. પછી વાય અક્ષ પર બે બિંદુ હોય તો એના એક્સ નિર્દેશક 0 હોય એટલે, અને ધારો કે એમાં મોટો નિર્દેશક y2 તો y2 - y1. હવે આના પછી આ બંને બાબતો તમારે લખવાની છે. મેં ટીક કરી છે કે એક વસ્તુ લખતા જવાનું છે તો જ તમને આવડશે. હવે આગળ જઈએ નીચે નંબર 2. નંબર 2માં શું આપ્યું? હેડિંગ જુઓ. XY સમતલમાં આવેલા બે બિંદુઓને જોડતો રેખાખંડ જો કોઈ એક અક્ષને સમાંતર હોય
તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. એટલે હવે બે બિંદુઓ અક્ષ પર નથી, પણ એ બે બિંદુઓને જોડીએ તો એ રેખાખંડ જે છે એ કોઈ એક અક્ષને સમાંતર હોય. તો હવે આપણે સમાંતર હોય એવી રીતે બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ. તો એમાં ડાબી બાજુનું પહેલાં જુઓ, આકૃતિ તમારી ચોપડીમાંથી જોવી હોય અને એનું જે માહિતી આપી છે એ પણ જોઈ શકો છો. 101 પેજ પર નંબર 2માં ડાબી બાજુનો ભાગ જોજો. અહીં આપણે આકૃતિની સાથે જોતા જઈએ. હવે જુઓ, તો અહીંયા શું આપ્યું છે, આપણને બે બિંદુ આપ્યા. પહેલાં તો XY સમતલ લઈ લીધું આપણે. આ XY સમતલમાં બિંદુ A અને B પહેલાં ચરણમાં આપ્યા છે. અને રેખ AB જો આપણે દોરીએ, જો અહીંયા આગળ રેખ AB બતાવ્યો છે, રેખ AB આ દોર્યો તો એ કયા અક્ષને સમાંતર છે? X અક્ષને. એટલે પહેલાં આપણે X અક્ષને સમાંતર થતા હોય એવા રેખાખંડનું અંતર અથવા તો બે બિંદુઓ વચ્ચેનું અંતર જોઈએ. એટલે કે બે બિંદુઓ એવા કે જેને જોડતો રેખાખંડ X અક્ષને સમાંતર છે. એટલે કે રેખ AB X અક્ષને સમાંતર છે. હવે A અને Bના જે નિર્દેશક છે એ નિર્દેશક પર ધ્યાન આપો. A અને Bના નિર્દેશક જોઈએ તો Aનો નિર્દેશક x1 y1 અને Bનો x2 y1. કેમ? કારણ કે એને જોડતો રેખાખંડ X અક્ષને સમાંતર છે. અહીંયા આગળ તમે ABને લંબાવો તો y જે અક્ષ છે એના પર એક જ બિંદુ આવશે. એટલે કે સેમ નિર્દેશક પર જોડાશે. એટલે કે y નિર્દેશક બંનેનો સેમ y1 છે. એટલે કોઈ પણ રેખાખંડ જો X અક્ષને સમાંતર હોય તો એ રેખાખંડ પરના બિંદુઓનો y નિર્દેશક સમાન આવે, એ યાદ રાખજો. એટલે કે બિંદુ A અને Bના y નિર્દેશક સમાન છે. હવે આ બે બિંદુમાંથી આપણે લંબ દોર્યા. કેવી રીતે લંબ દોર્યા એ જુઓ. રેખ X અક્ષ પર લંબ દોર્યા. રેખ AL લંબ X ધરી અને રેખ BM લંબ X ધરી. એટલે કે X અક્ષને લંબ દોર્યા. તો આ L અને Mના નિર્દેશક જોઈએ. તો L અને M બિંદુ X અક્ષ પર આવી ગયા એટલે y નિર્દેશક 0 જ થવાનો છે. તો Lના નિર્દેશક x1, 0 જે Aનો છે એ જ x1 આવે. અને Mના નિર્દેશક જે Bનો નિર્દેશક છે x એટલે કે x2 અને y નિર્દેશક 0. તો હવે અહીંયા ચતુષ્કોણ ABML જે આપણને અહીંયા આગળ મળ્યો, કયો મળ્યો? ABML. આ આપણો લંબચોરસ થશે. અને એ લંબચોરસ એટલે AB બરાબર ML અથવા તો LM. હવે AB બરાબર LM તો જે LMનું અંતર એ જે Bનું અંતર થાય તો LM X ધરી પર છે. તો એનું અંતર બરાબર x2 - x1 માટે ડિસ્ટન્સ AB બરાબર પણ x2 - x1. એટલે કે જો કોઈ એક રેખાખંડ X ધરીને સમાંતર હોય તો તે રેખાખંડનું અંતર અથવા તો તે બે બિંદુઓ વચ્ચેનું અંતર એ તેના X નિર્દેશકો વચ્ચેનો તફાવત હોય. કારણ કે y નિર્દેશક સમાન હોય છે. એટલે કે x2 - x1 જે X ધરી પર બે બિંદુ લીધા હોય એ પ્રમાણેનું જે સૂત્ર છે એ જ એને સમાંતર હોય એના માટેનું પણ સૂત્ર મળે છે. એટલે જોઈ લો. તો અહીંયા આકૃતિને આધારે જુઓ તો ડિસ્ટન્સ AB બરાબર x2 - x1. એટલે કે રેખ AB જો X અક્ષને સમાંતર તો બેઉના y નિર્દેશક સમાન અને બેઉમાંથી લંબ દોર્યા તો આપણને એક લંબચોરસ મળ્યો. એટલે કે AB બરાબર LM. તમારી ચોપડીની આકૃતિ જુઓ. અને LM બરાબર x2 - x1 માટે ડિસ્ટન્સ AB બરાબર પણ x2 - x1. હવે બાજુમાં સેમ વસ્તુ બાજુમાં જુઓ. આકૃતિ પહેલાં અહીંયા સમજી લઈએ પછી નીચે જોઈએ. તો હવે અહીંયા આકૃતિમાં જુઓ શું આપ્યું છે. હવે બે બિંદુ આપ્યા આપણને P અને Q. કેવી રીતે આપ્યા P અને Q? તો રેખ PQ એ y અક્ષને સમાંતર છે. P અને Q. Pના નિર્દેશક શું આપ્યા? x1, y2. હવે y ધરી પર y ધરીને સમાંતર એટલે એના પરથી જો આપણે રેખાખંડ જોડીએ અને PQને જો લંબાવીએ તો x નિર્દેશક સેમ આવશે બંનેનો. તો Pનો x નિર્દેશક x1 અને Qનો પણ x નિર્દેશક x1. બંનેનો y નિર્દેશક અલગ અલગ. તો Qનો y નિર્દેશક y1 અને Pનો y2. હવે Pમાંથી લંબ રેખા દોરો. PR લંબ y ધરી, QS લંબ y ધરી.
તો આનો અર્થ એમ કે પી અને ક્યુના એક્સ નિર્દેશક સમાન, કારણ કે બંનેને જોડીએ તો એ કોને સમાંતર આવે છે? વાય ધરીને. વાય ધરીને સમાંતર એટલે જો આપણે લંબાવીએ પી ક્યુને તો એક્સ અક્ષ પર સેમ નિર્દેશક પર બંને મળશે. એટલે બંનેનો એક્સ નિર્દેશક સેમ છે. કયા કયા ભિન્ન છે? વાય નિર્દેશક, એ y1 અને y2. હવે લંબ દોર્યા તો RS મળ્યું. ચતુષ્કોણ PQSR કયો મળ્યો? PQSR. આ પણ લંબચોરસ થઈ જશે. તો એનો અર્થ એમ કે PQ બરાબર RS. PQ બરાબર RS થાય. પણ RS બરાબર શું? આ RS. તો એનો એક્સ નિર્દેશક તો 0, કારણ કે વાય ધરી પર આવ્યું છે. તો RS બરાબર y2 માઇનસ y1. અને RS બરાબર y2 માઇનસ y1 તો PQ બરાબર પણ y2 માઇનસ y1. એટલે જો આકૃતિને આધારે તમને અહીંયા દેખાય છે, ધ્યાન આપો. PQ વાય અક્ષને સમાંતર છે એટલે બંનેના એક્સ નિર્દેશકો સમાન. બંનેમાંથી લંબ રેખા દોરી તો ચતુષ્કોણ PQSR લંબચોરસ. એટલે PQ બરાબર RS, પણ RS બરાબર શું થાય? y2 માઇનસ y1. તમારી ચોપડીમાં જોઈ શકો છો. માટે ડિસ્ટન્સ PQ બરાબર પણ RS બરાબર y2 માઇનસ y1 એટલે PQ બરાબર પણ y2 માઇનસ y1. ખ્યાલ આવે છે બરાબર? એટલે આના ઉપરથી આ લખી રાખવાનું, પછી તો આપણે યાદ જ રાખવાનું સીધું કે એક્સ કોઈ એક રેખાખંડ એક્સ અક્ષને સમાંતર હોય તો એ રેખાખંડનું અંતર અથવા તો એની લંબાઈ બરાબર એ બે બિંદુ વચ્ચેનું અંતર x2 માઇનસ x1. અને જો કોઈ એક રેખાખંડ વાય અક્ષને સમાંતર હોય તો એ રેખાખંડનું અંતર અથવા તો એ રેખાખંડ જેનાથી બન્યો છે એ બે બિંદુ વચ્ચેનું અંતર બરાબર y2 માઇનસ y1. એટલે આ બે સૂત્ર જે મળ્યા એ સેમ એક્સ અક્ષ પર હોય કે એક્સ અક્ષને સમાંતર. ઇન શોર્ટ ચોપડીમાં જુઓ અથવા અહીંયા જુઓ તો એ ખબર પડશે શું મળ્યું આપણને. ચોપડીના બંને પત્તા પર ડાબી બાજુએ અને આખા પત્તા પર ડાબી બાજુએ શું મળે છે આપણને? જો એક્સ અક્ષ પર બે બિંદુ હોય તો એના વચ્ચેનું અંતર x2 માઇનસ x1 અને એ બે બિંદુને જોડતો રેખાખંડ એક્સ અક્ષને સમાંતર હોય તો તેનું અંતર પર પણ x2 માઇનસ x1. એટલે સેમ જમણી તરફ જુઓ કે કોઈ એક રેખાખંડ વાય અક્ષ પર હોય અથવા એને જોડતો રેખાખંડ વાય અક્ષને સમાંતર હોય તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર y2 માઇનસ y1. એટલે સેમ સૂત્ર બંને માટે આપણને લાગુ પડે છે. એટલે આપણને આ બે સૂત્ર મળ્યા. આ ચારે ચાર વસ્તુ તમારે લખવાની છે. લખવાની આળસ કરશો નહીં, કારણ કે આ તમારા માટે બહુ અગત્યનું છે. હવે તમારી ટેક્સ્ટબુકના પાના નંબર 102 પર જાઓ. એકસો 2 પર જઈએ. પહેલાં છે કૃતિ. કૃતિ પર ધ્યાન આપો. એકદમ ઇઝી છે. કૃતિ જુઓ, ચોપડીમાં પણ જોતા જાઓ, ખ્યાલ આવશે. કૃતિમાં શું આપ્યું છે? આકૃતિમાં રેખ AB સમાંતર વાય અક્ષ અને રેખ CB સમાંતર એક્સ અક્ષ. જુઓ શું આપ્યું. રેખ AB આ રીતે આપ્યો એટલે વાય અક્ષને સમાંતર, અને રેખ CB અહીંયા આપ્યો નીચે એટલે રેખ CB આ રીતે છે. એ કયા અક્ષને સમાંતર? એક્સ અક્ષને. બિંદુ A અને Cના નિર્દેશક આપ્યા છે. જો આપણને એના નિર્દેશક આપ્યા અને Cના. હવે આ નિર્દેશકો લખતા આપણને આવડે છે, 9માં શીખ્યા છીએ. એનો નિર્દેશક 2,3 અને Cનો -2. C અહીંયા આગળ છે, જોજો. એટલે -2,2. તો એ અને Cના નિર્દેશક આપ્યા. 2નો નિર્દેશક આપ્યો નથી, પણ આપણે લખવો હોય તો લખી શકીએ છીએ. જેમ કે 2નો નિર્દેશક શું આવે? તમે બે લંબ રેખા કરીને જોઈ શકો, 9માં શીખ્યા છીએ. તો 2,2 આવશે. એટલે બીના નિર્દેશક જો આપણે લખવા હોય તો આપણને શું મળશે? 2,2. આપણને અત્યારે એ પૂછ્યું નથી. આપણે ફક્ત AC એ અને C પરથી ACનું અંતર શોધવાનું છે. એટલે કે હવે આપણે શું કરવાનું છે કે આપણને બે બિંદુ કેવી રીતે આપ્યા કે એને જોડતો રેખાખંડ એક્સ અક્ષને સમાંતર નથી, વાય અક્ષને પણ સમાંતર નથી. પણ એ બેને જોડતો રેખાખંડ મેળવવા માટે આપણને AB અને CB જે બે આપ્યા એ સમાંતર છે. AB કોને સમાંતર છે? વાય અક્ષને. અને CB કોને સમાંતર છે? એક્સ અક્ષને. અને પછી એના જે અંતિમ બિંદુઓ છે A અને C એને જોડી દીધું, જે એક પણ અક્ષને સમાંતર નથી. અને એના અંતર માટે સૂત્ર મેળવવા પહેલાં આપણને આકૃતિ આપી. તો હવે ધ્યાન આપો.
તો ત્રિકોણ ABC આપણો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો પાયથાગોરસના પ્રમેય મુજબ AB² વત્તા BC² બરાબર ખાલી જગ્યા. તો કર્ણ કયો છે આપણો AC, એટલે AC². બરાબર. હવે આગળ CB સમાંતર એક્સ અક્ષ. આ CB સમાંતર એક્સ અક્ષ છે, એટલે CB સમાંતર એક્સ અક્ષ હોય તો ધ્યાન આપજો, બંનેનો વાય નિર્દેશક સેમ છે. ખ્યાલ આવે છે તમને? CBનો એક્સ અક્ષને સમાંતર છે, એટલે બંનેનો વાય નિર્દેશક સેમ છે. કેટલો છે? 2, અને અહીંયા પણ 2. તો બીનો વાય નિર્દેશક બરાબર અહીંયા આગળ 2 મેં લખ્યું હતું પણ જતું રહ્યું છે, એટલે અહીંયા આગળ તમે 2 લખજો. બીનો વાય નિર્દેશક 2. હવે BA અથવા તો AB કયા અક્ષને સમાંતર છે? વાય અક્ષને. વાય અક્ષને સમાંતર છે, એટલે બંનેનો એક્સ નિર્દેશક સેમ. બંનેનો એક્સ નિર્દેશક કયો છે? 2. તો એક્સ નિર્દેશક કેટલો છે? 2. તો AB કોને સમાંતર છે? વાય અક્ષને. વાય અક્ષને સમાંતર છે, એટલે આપણે એના નિર્દેશક વાય નિર્દેશકને બાદ કરીએ. એક્સ નિર્દેશક સમાન છે, તો વાય નિર્દેશક બંનેના કયા છે? 3, અને બીનો નિર્દેશક 2 છે. તો 3 - 2 બરાબર AB બરાબર કેટલા આવે? 1. હવેની બાજુમાં BC. તો એવી રીતે BC લઈએ તો BC શોધવું હોય, BC કોને સમાંતર છે? એક્સને. એટલે એક્સને સમાંતર છે, એટલે બંનેના વાય નિર્દેશક સમાન. તો આપણે x2 - x1 કરીએ તો મોટો નિર્દેશક કયો છે? એમાં 2, એટલે 2 - બ્રેકેટમાં -2. જો ખાલી જગ્યામાં લખ્યું છે 2 - બ્રેકેટમાં -2, એટલે BC બરાબર 4. તો AC² બરાબર ABનો સ્ક્વેર. AB કેટલા છે? 1. 1નો સ્ક્વેર બરાબર 1 વત્તા BC². BC બરાબર કેટલું મળ્યું? 4. તો 4નો સ્ક્વેર બરાબર 16, એટલે કે 1 + 16 બરાબર ખાલી જગ્યામાં કેટલા? 17. AC² બરાબર 17, માટે AC બરાબર √17. અહીંયા સૂત્ર બરાબર યાદ રાખજો. એક્સ અક્ષને સમાંતર હોય તો y2 - y1, એટલે કે વાય નિર્દેશકો બાદ કરવાના. અને એક્સ અક્ષને સમાંતર હોય તો અને વાય અક્ષને સમાંતર હોય તો x2 - x1. એટલે આ જે આગળ આપણે સૂત્ર ભણ્યા એ બરાબર યાદ રાખજો. ખ્યાલ આવે છે ને? બરાબર. BC માટે શું કર્યું? કયા અક્ષને સમાંતર છે? એક્સને. એટલે આપણે શું કર્યું? એક્સને સમાંતર છે, એટલે x2 - x1. જેને સમાંતર હોય, ફરીથી બોલું છું, BC એક્સ અક્ષને સમાંતર છે, એટલે વાય નિર્દેશક સેમ. તો આપણે x2 - x1 કર્યું. બરાબર. અને AB વાય અક્ષને સમાંતર છે, એટલે y2 - y1 કર્યું. ક્લિયર? આટલું યાદ રાખજો. બરાબર. ફરીથી એકવાર રિપીટ કરી જાઉં છું. એક્સ અક્ષને સમાંતર કોઈ રેખાખંડ હોય તો તેનો અંતર બરાબર x2 - x1, કારણ કે તેનો વાય નિર્દેશક સેમ હોય. અને જો કોઈ રેખાખંડ વાય અક્ષને સમાંતર હોય તો બંનેનો એક્સ નિર્દેશક સમાન હોય, એટલે y2 - y1. જે અક્ષને સમાંતર એના નિર્દેશકો વચ્ચેનો તફાવત લેવાનો. તો આ કૃતિને આધારે આપણને AC મળી ગયું. હવે આ કૃતિ તમને યાદ રહે કે ન રહે, આપણે આગળ એનું અંતરનું સૂત્ર એને આધારે જોઈએ. તો એ અંતરનું સૂત્ર આપણને કેવી રીતે મળશે? તો એના માટે નીચેની આકૃતિ જુઓ. હવે આપણને સીધું રેખાખંડ લઈને બતાવ્યો છે, અને બિંદુઓને બદલે આપણને x1 x2, એટલે કે નિર્દેશકો x1 x2 જે છે એ લખીને સૂત્ર કેવી રીતે મળે એ સમજાવ્યું છે. તો AC આપણે જે રીતે શોધ્યું, AB² + BC² બરાબર AC², એટલે કે AC બરાબર આખા વર્ગમૂળમાં AB² વત્તા BC². તો એ સૂત્ર આપણને અહીંયા કેવી રીતે મળે એ આપણે જોઈ લઈએ, એટલે એ આપણું અંતરનું સૂત્ર થઈ ગયું. તો પહેલાં અહીંયા આકૃતિ જુઓ. આકૃતિ 5.7માં, એટલે અહીંયા બાજુની આકૃતિમાં શું આપ્યું એ પહેલાં જુઓ, પછી નીચે સૂત્ર જોઈએ. એનો નિર્દેશક. હવે એકના નિર્દેશક લખતા જઈએ. નિર્દેશક લખતા આવડે છે. એનો નિર્દેશક x1, y1 લીધો. બરાબર. પછી બીનો x2, y2. હવે આ બંને A અને B XY સમતલમાં છે, અને રેખ AB કોઈ પણ અક્ષને સમાંતર નથી. તો શું કર્યું? પહેલાં બિંદુ Bમાંથી x અક્ષ પર લંબ BP દોર્યો. આ જુઓ, લંબ BP દોરી લીધો અહીંયા, એટલે આ લંબ દોર્યો છે.
બરાબર, પહેલો બીપી લંબ દોર્યો. એવી જ રીતે બિંદુ એમાંથી આ જે રેખ બીપી દોરી એના પર લંબ દોરો. એટલે એ કયા બિંદુમાં છેદે છે? ડી. એટલે કે રેખ એડી લંબ રેખ બીપી દોર્યો. તો અહીંયા આપણને એક ત્રિકોણ મળી ગયો. કયો ત્રિકોણ મળ્યો? એડીપી, કાટકોણ ત્રિકોણ મળ્યો. હવે ધ્યાન આપજો. હવે એક એક આપણે રેખાખંડ જોઈએ એટલે ખબર પડે. સૌથી પહેલું રેખ બીપી કયો છે? બીપી આ જુઓ, આખો બીપી. રેખ બીપી કયા અક્ષને સમાંતર છે? વાય. તો બિંદુ ડી અહીંયા આગળ લઈએ આપણે. આ બિંદુ ડી એનો વાય અક્ષને સમાંતર છે એટલે એક્સ નિર્દેશક સમાન આવશે. તો બીનો જે છે x2 એ જ ડીનો નિર્દેશક આવે x2. ખ્યાલ આવ્યો? એક્સ નિર્દેશક સેમ એટલે x2 આવી ગયો. હવે આપણે જુઓ એડી કઈ બાજુ? આ બાજુ એડી. એડી કયા અક્ષને સમાંતર આવે છે? એક્સ અક્ષને. આ એડી છે આપણું. એડી એક્સ અક્ષને સમાંતર એટલે એનો વાય નિર્દેશક સેમ. તો જે એનો વાય નિર્દેશક એ જ ડીનો. તો જુઓ કયા આવ્યા? y1. બરાબર. તો આને આધારે આપણને ડીનો નિર્દેશક મળી ગયા x2. ડીના નિર્દેશક શું મળ્યા? એક્સ નિર્દેશક બી પ્રમાણે એટલે x2 અને વાય નિર્દેશક એ જેટલો એટલે y1. તો ડીના નિર્દેશક x2, y1 અહીંયા આપણને મળ્યો. બરાબર. તો જો આવ્યો x2 અને y1. તો પહેલાં આપણે શોધીએ એડી. એડી કયા અક્ષને સમાંતર છે? એક્સ. એક્સ અક્ષને સમાંતર એટલે આપણને ખબર છે વાય નિર્દેશક સેમ એટલે x2 - x1 કરવું પડે. તો જુઓ સીધું આપણે x2 અને x1 જ લખેલું છે. ડીનો નિર્દેશક x2 અને એનો એક્સ નિર્દેશક x1 એટલે x2 - x1 મળ્યું. આ હવે બીડી જોઈએ. બીડી કોને સમાંતર છે? વાય અક્ષને. વાય અક્ષને સમાંતર એટલે એક્સ નિર્દેશક સેમ એટલે એનું અંતર શોધવું હોય તો y2 - y1. તો જુઓ y2 અને y1 બે નિર્દેશકો બીડી બરાબર y2 - y1 અંતર મળી ગયા. હવે આપણા પાયથાગોરસનો પ્રમેય ત્રિકોણ એ બી ડી કાટકોણ ત્રિકોણ છે જેમાં એ બી આપણો કર્ણ છે એટલે AB² બરાબર AD² વત્તા BD². આ AD વત્તા આ BD બરાબર બંનેનો સ્ક્વેર. તો AD કેટલું મળ્યું? x2 - x1 એટલે બ્રેકેટમાં x2 - x1નો સ્ક્વેર વત્તા BD એટલે આ y2 - y1નો સ્ક્વેર. માટે AB બરાબર આખાના વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ બીજા બ્રેકેટમાં y2 - y1 સ્ક્વેર. એટલે જો આપણે એને ઉપર કરીને જોઈ લઈએ, મોટું કરીએ એટલે ખ્યાલ આવશે તમને. જો બેઉ અંતર દેખાય છે. AD આકૃતિ જુઓ તમારી ચોપડીમાં. AD કોને સમાંતર છે? એક્સ અક્ષને એટલે એનું અંતર x2 - x1. BD કોને સમાંતર છે? વાય અક્ષને એટલે y2 - y1. કાટકોણ ત્રિકોણ ADB. તો AB² બરાબર AD² પ્લસ BD². તો ADનો સ્ક્વેર x2 - x1 બ્રેકેટ સ્ક્વેર વત્તા BD² એટલે કૌંસમાં y2 - y1 સ્ક્વેર. આ સ્ક્વેર હતો તો AB આખાના વર્ગમૂળમાં એટલે આ આખું વર્ગમૂળની અંદર આવી જાય. તો વર્ગમૂળ એની અંદર આ x2 - x1નો સ્ક્વેર વત્તા y2 - y1નો સ્ક્વેર. આ સૂત્રને એટલે કે આ નિષ્કર્ષને અંતરનું સૂત્ર કહેવાય છે. એટલે આ આપણા માટે એકદમ અગત્યનું. આને આધારે આપણે સૂત્ર કરવાનું. હવે તમારા સામેના પત્તા પર આને આધારે જરા અલગ રીતે લખીને આપ્યું. શું અલગ રીતે લખીને આપ્યું? જુઓ x2 - x1 બ્રેકેટનો સ્ક્વેર. હવે એમ લખીએ કે x1 - x2 બ્રેકેટનો સ્ક્વેર સરખું જ થાય કારણ કે વર્ગ કરો તો ઋણનો વર્ગ કે ધનનો વર્ગ સેમ જ આવે. ખાલી બાદબાકી હોત તો જવાબ અલગ આવે પણ વર્ગ કરવાનો હોય તો જવાબ સેમ. માટે આખાના વર્ગમૂળમાં આપણે પહેલાં બ્રેકેટમાં x1 - x2 બ્રેકેટ સ્ક્વેર વત્તા y2 અને y1 છે એને બદલે y1 - y2 બ્રેકેટ સ્ક્વેર લખીએ તો પણ ચાલે. એટલે શું મળ્યું જુઓ નીચે લખીને બતાવું છું તમને એટલે ખ્યાલ આવે. જુઓ સેમ સૂત્ર. આ સૂત્ર કેવી રીતે લખી શકાય? આખાના વર્ગમૂળમાં
x2 ને બદલે પહેલાં x1 માઇનસ x2 બ્રેકેટ સ્ક્વેર વત્તા કૌંસમાં y1 માઇનસ y2 બ્રેકેટ સ્ક્વેર. બંનેનો અર્થ સેમ જ છે. તમને ધ્યાનમાં રાખો કે કરીને આપેલું છે એટલે ગમે તે રીતે લો, આપણા માટે સૂત્ર આ સેમ જ છે. ખ્યાલ આવ્યો બરાબર? હવે તો એને આધારે જે આપણે આગળ કૃતિ જોઈ, એટલે કે ઉપર જે આપણે આ કૃતિ જોઈ ને એમાં આપણે આખું બધાના અંતર શોધીને આપણે લીધા. તો હવે સેમ એને આધારે બીજા પત્તા પર આપણું આ જે સૂત્ર છે એનાથી લઈએ. એટલે આ પણ તમારે લખવાનું છે, ધ્યાન આપજો. તો જોતા જાઓ. આગળની કૃતિમાં રેખ એસીની લંબાઈ શોધવા માટે એબી બીસીની લંબાઈ શોધીને પાયથાગોરસના પ્રમેયનો સૂત્રનો ઉપયોગ આપણે કર્યો. હવે આપણે અહીંયા આગળ શેનો સૂત્રનો ઉપયોગ કરીએ? આપણને અંતરનું સૂત્ર મળ્યું એનો. હવે આપણી પાસે નિર્દેશકો તો છે જ, સીધું એ અને સીના નિર્દેશકો જુઓ આપેલા છે. એના નિર્દેશક શું છે જોતા જાઓ. એનો નિર્દેશક છે 2, 3 અને સીનો નિર્દેશક -2, 2. બરાબર? તો એ x1 y1 આ રીત જ આવી ગઈ આખી દાખલાની, અને સી x2 y2 ધારી લઈએ. તો x1 બરાબર શું મળે? 2, y1 બરાબર 3 અહીંયાથી, અને સીના નિર્દેશક x2 y2, તો x2 બરાબર -2 અને y2 બરાબર 2. હવે જરા એને મોટું કરીને બતાવું એટલે તમને બરાબર સમજાય. જો તો હવે આપણે સૂત્ર લઈએ. આટલું મળી ગયું આપણને. x1 એ x1 y1 સી x2 y2 ચોપડીમાં આકૃતિ છે જ એટલે જોતા જાઓ. તો એના આધારે x1 y1 x2 y2 મળી ગયું આપણને એ અને સી પરથી. તો એ સી સૂત્ર લખ્યું આપણે, આખા વર્ગમૂળમાં સૂત્ર લખી કાઢ્યું. x2 માઇનસ x1 બ્રેકેટ સ્ક્વેર પ્લસ કૌંસમાં y2 માઇનસ y1 બ્રેકેટ સ્ક્વેર. હવે દર વખતે આ સૂત્ર નહીં બોલું, હું એમ કહીશ કે અંતરનું સૂત્ર લખો. ધેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કૌંસમાં x2 કેટલું છે? -2 માઇનસ આ 2 બ્રેકેટનો સ્ક્વેર વત્તા y2 કેટલું છે? 2 માઇનસ y1 છે 3 બ્રેકેટ સ્ક્વેર. -2 એટલે પહેલાં આખું વર્ગમૂળ ભૂલાય નહીં, કરતા જ જવાનું. આખું વર્ગમૂળ બ્રેકેટમાં -2 એટલે -4નો સ્ક્વેર વત્તા 2 - 3 એટલે -1 બ્રેકેટ સ્ક્વેર. એટલે આખું વર્ગમૂળ ફરીથી એમાં અંદર -4નો સ્ક્વેર એટલે 16 પ્લસ -1નો સ્ક્વેર એટલે 1. તો વર્ગમૂળમાં 17 આવે. તો જુઓ, એટલે આપણે ઉપર લઈએ ને તો વર્ગમૂળમાં 17. બરાબર? સમજાઈ ગયું તમને? બરાબર ખબર પડે છે? તો આ વર્ગમૂળમાં 17. હવે એને બીજી રીતે આપણે પાછા શોધી લઈએ. કેવી રીતે શોધીએ? જુઓ, એક એક અંતર શોધતા જઈએ. આગળ આપણને જે શોધીને બતાવ્યું એમાં એક એક અંતર શોધીએ. જુઓ, હવે તમારી ચોપડીમાં આકૃતિ જોજો. એ બી સમાંતર વાય અક્ષ અને બીસી સમાંતર એક્સ અક્ષ. બી બિંદુનો નિર્દેશક તમે લીટી કરીને જોશો એટલે તમને ખબર પડે છે કે 2, 2 છે. બરાબર? મેં તમને આગળ બતાવ્યું એમ. તો પહેલાં એ બી સેમ સૂત્ર વડે આપણે શોધવાનું. એ બી અંતરનું સૂત્ર લખ્યું. હવે બી 2, 2 અને એનો જુઓ 2, 3 એટલે બંનેનો એક્સ નિર્દેશક જુઓ સેમ છે. કેટલો છે? 2. તો x1 માઇનસ x2 વર્ગમૂળમાં બ્રેકેટમાં 2 - 2 બ્રેકેટ સ્ક્વેર વત્તા વાય નિર્દેશક છે પહેલાંનો બીનો કેટલો છે અહીંયા આપણને આપેલો છે. એ બીમાં જોઈ લો 2 છે અને પછી 3 એટલે બ્રેકેટમાં 2 - 3 બ્રેકેટ સ્ક્વેર. 2 - 2 એટલે 0. તો આખા વર્ગમૂળમાં 0નો વર્ગ વત્તા 2 - 3 એટલે -1નો સ્ક્વેર. એટલે કેટલા આવે? વર્ગમૂળમાં 0નો વર્ગ 0, -1નો વર્ગ 1, વર્ગમૂળમાં 1 એટલે જવાબ 1 આવી ગયો. હવે એવી રીતે બીસી જોઈએ. તો સી -2 2 છે. બરાબર? અને બી આ છે. તો પહેલાં બીસી બરાબર અંતરનું સૂત્ર લખો. પહેલું બીસી, સી અને બીનું જોઈએ. તો એક્સ નિર્દેશક જુઓ, સીનો છે -2 અને બીનો છે 2. તો -2 સીનો -2 અને બીનો 2, તો -2 બ્રેકેટ સ્ક્વેર વત્તા વાય નિર્દેશક જુઓ. તો વાય નિર્દેશક બંનેનો આવે છે 2, 2 એટલે 2 - 2
સીના નિર્દેશક જોઈ લો, યાદ રાખો અહીંયા આગળ છે જ ચોપડીમાં દેખાય છે -2,2. તો જુઓ પહેલું આ એક્સ માટે -2 માઇનસ આ બીનો નિર્દેશક 2 એટલે -2². પછી y1 - y2 એટલે 2 માઇનસ અહીંયા વાયનો નિર્દેશક 2 એટલે 2 - 2 બ્રેકેટ સ્ક્વેર. તો -2 - 2 એટલે -4² આ આખું વર્ગમૂળની અંદર 2 - 2 એટલે 0². -4² એટલે 16 એટલે વર્ગમૂળમાં 16 વત્તા 0² એટલે 0 એટલે વર્ગમૂળમાં 16 અને વર્ગમૂળમાં 16 એટલે જવાબ 4 મળી ગયું. તો આનો અર્થ આ રીતે આપણને અંતર મળે છે. અને સમાંતર છે એને આધારે જુઓ તો પણ આપણને ખબર પડે કે PQ BC એનું અંતર જે રીતે આપણને મળે છે. BC કોને સમાંતર છે? BC સમાંતર છે એક્સ અક્ષને. એટલે આપણે એક્સ અક્ષને સમાંતર એટલે x2 - x1 એ રીતે લઈ શકીએ. તો 2 - 2 એમ કરીને 2 માઇનસ બ્રેકેટમાં -2 એટલે 4. સમજાય છે? તો આ રીતે પણ આપણે એટલે અલગ અલગ રીતે આપણે શોધી શકીએ છીએ. તો અંતરના સૂત્ર પરથી આપણને મળ્યું. તો હવે જુઓ આકૃતિ 5.1માં 5.1 એટલે શું છે? આપણી સંખ્યા રેખાવાળી આકૃતિ. તમારી ચોપડીમાં જુઓ 5.1 આકૃતિ એટલે પેજ નંબર 100 પરની P અને Q વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? P અને Q વચ્ચેનું -1 અને -5 આપણને આપ્યા હતા. એટલે -1 માઇનસ બ્રેકેટમાં -5 એટલે 4 એ શોધ્યું હતું. તો એનો અર્થ એમ કે જો આપણે એને XY સમતલમાં લઈએ તો એના નિર્દેશકો શું થાય? -1, 0 કારણ કે x ધરી પર છે અને -5, 0. તો અંતરનું આ સૂત્ર વાપરીને પણ આપણે સેમ શોધી શકીએ છીએ. ચકાસી જુઓ એટલે બંને આપણને સેમ મળશે. હવે આના આધારે આપણે ધ્યાનમાં રાખો, જેટલા સૂત્ર આપણે જોઈ ગયા એ ધ્યાનમાં રાખો. બહુ અગત્યનું જુઓ શું કીધું છે? આરંભ બિંદુ O ના નિર્દેશક 0, 0 હોય અને કોઈ એક બિંદુ P ક્યાંય પણ આપેલું છે આપણને 4 ચરણમાંથી. આ 4માંથી કોઈ પણ એક ચરણ આપણને ખબર છે ને, આ 4 ચરણ યાદ છે બધાને? આ પહેલું, આ બીજું, આ નીચેનું ત્રીજું અને આ ચોથું. ક્યાંય પણ આપણને P બિંદુ આપ્યું હોય જેના નિર્દેશક XY છે તો ડિસ્ટન્સ OP આ વચ્ચે આરંભ બિંદુ O, તો Oથી Pનું અંતર ગમે ત્યાં આપ્યું તો ઓના નિર્દેશક તો 0, 0 જ છે. એટલે તમે x1 - x2 y1 - y2 કરો તો 0 જ બાદ થવાના છે. એટલે સીધું સૂત્ર વર્ગમૂળમાં x² + y² મળી જાય. એટલે પહેલું આરંભ બિંદુ ઓના નિર્દેશક 0, 0 હોય અને બિંદુ Pના નિર્દેશક XY તો કોઈપણ બિંદુનું આરંભ બિંદુથી અંતર વર્ગમૂળમાં x² + y². અને બીજું અંતર જે આપણે સૂત્ર જોયું કે P x1 y1 અને Q x2 y2 આ બે બિંદુઓ XY સમતલમાં હોય તો ડિસ્ટન્સ PQ બરાબર આ આપણું અંતરનું સૂત્ર આખા વર્ગમૂળમાં બ્રેકેટમાં x2 - x1² વત્તા y2 - y1². અને પછી નીચે એટલે કે PQ² બરાબર PQ² કરીએ આ ડિસ્ટન્સ PQ તો PQ² માટે વર્ગમૂળ નીકળી જાય x2 - x1 બ્રેકેટ સ્ક્વેર વત્તા y2 - y1 બ્રેકેટ સ્ક્વેર. અને સેમ વસ્તુ આપણે ઉપર જોઈએ એમ અદલા બદલ કરો તો બ્રેકેટમાં x1 - x2² વત્તા y1 - y2². એટલે આટલી બાબત આપણને અહીંયા આગળ મળી ગઈ છે. હવે તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 104 જુઓ. ગણેલા ઉદાહરણ છે, જોતા જઈએ. આટલું તમારે લખવાનું. ગણેલા ઉદાહરણ જેટલા થઈ શકે એ લખીએ. ગણેલા ઉદાહરણ આમાં 8 છે, તમારે 8એ 8 લખવાના છે. એમાંથી આજે જોઈએ કેટલા આપણા થાય છે. પહેલું ઉદાહરણ P -1, 1 Q 5, -7 આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. ગમે તે બિંદુ ગમે તે નિર્દેશક આપ્યા હોય ચિંતા કરવાની નહીં, ધારી લેવાનું. ધારો કે P x1 y1 અને Q x2 y2 આમાં ધારીએ પછી લખ્યું છે, પહેલાં લખો ધારીએ ગમે તે કરો. તો P x1 y1 એટલે x1 બરાબર -1 y1 બરાબર 1. પછી Q x2 y2 એટલે x2 બરાબર 5 y2 બરાબર -7. અંતરના સૂત્ર અનુસાર રીત જોજો બરાબર. ડિસ્ટન્સ PQ સૂત્ર લખ્યું, વર્ગમૂળમાં સૂત્ર લખી નાખ્યું. તો વર્ગમૂળમાં x2 - x1 x2 કેટલું છે 5 તો બ્રેકેટમાં 5 માઇનસ પછી આ માઇનસ હોય એટલે 2 વાર માઇનસ આવે એટલે મોટો બ્રેકેટ કરવો પડે એટલે આવું મોટા બ્રેકેટમાં 5 માઇનસ બ્રેકેટમાં -1 બ્રેકેટનો સ્ક્વેર
આ x2 માઇનસ x1 થયું વત્તા y2 એટલે મોટા બ્રેકેટમાં -7 -1 y1 બ્રેકેટનો સ્ક્વેર. હવે તમને કિંમત મૂકતા આવડે છે તો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5 -1 એટલે પ્લસ થઈ ગયા, 5 + 1 એટલે 6 સ્ક્વેર વત્તા -7 -1 એટલે -8નો સ્ક્વેર આ વર્ગમૂળમાં. તો વર્ગમૂળની અંદર 6નો વર્ગ 36 વત્તા 8નો વર્ગ 64. તો વર્ગમૂળમાં 36 વત્તા 64 એટલે વર્ગમૂળમાં 100. ડિસ્ટન્સ PQ બરાબર વર્ગમૂળમાં 100 બરાબર 10. માટે બિંદુ P અને Q વચ્ચેનું અંતર 10 છે. સમજાય છે બરાબર? ઉદાહરણ બીજું જોઈએ. બીજું, બિંદુ A -3, 2, બિંદુ B 1, -2 અને C 9, -10 બિંદુઓ સમરેખ છે તે દર્શાવો. હવે તમને દર વખતે અંતર શોધો એવું ન કીધું હોય, અંતર શોધતા શીખી ગયા. એને આધારે દાખલા કેમ કરાય તો આની રીત જાણવી પડે. હવે આપણને અંતર શોધતા આવડે છે એવું માની લેવાનું. તો અહીંયા શું થાય, 3 બિંદુને સમરેખ કીધા. 9મું ધોરણ યાદ કરો. 3 બિંદુ સમરેખ ક્યારે થાય? જ્યારે જે 3 અંતર આપણે શોધીએ, 3 બિંદુ આપ્યા A, B, C, તો કયા 3 અંતર મળે? AB, BC અને AC. અને આ 3 અંતરમાં જો 2 અંતરનો સરવાળો બરાબર મોટું અંતર મળે તો 3 બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. 9મા ધોરણમાં આપણે શીખ્યા છીએ, યાદ આવ્યું? તો સેમ વસ્તુનો ઉપયોગ કરવાનો. ફરક ખાલી એટલું કે અહીંયા અંતર આપણે ફક્ત x2 - x1 કે y2 - y1 નથી, x ધરી પર નથી. ડિસ્ટન્સ PQ જે આપણે 9મામાં શીખ્યા હતા એ. પણ હવે આપણે XY સમતલમાં છે એને આધારે અંતર, એટલે કે આપણા અંતરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો 2 અંતર લેતા જઈએ. 3 અંતર આપણે શોધવાના છે. કયા? જો ડિસ્ટન્સ AB, ડિસ્ટન્સ BC અને ડિસ્ટન્સ AC પૈકી 2 અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલું હોય તો બિંદુ A, B, C સમરેખ હશે. જો ન હોય તો 3 સમરેખ નથી. એટલે પહેલી રીત પરનો દાખલો. એટલે હવે અંતર શોધીએ. કયા? ડિસ્ટન્સ AB, ડિસ્ટન્સ BC અને ડિસ્ટન્સ AC. તો પહેલાં A અને B શોધીએ. હવે એક લખતા જવાનું. કઈ રીતે? ઘણા બધા અંતર હોય ત્યારે અંતરનું સૂત્ર એક જ વાર લખવાનું અને પછી સીધું શોધવાની શરૂઆત. તો જુઓ, Aના નિર્દેશક -3, 2 એને ધારી લીધું, એને નીચે લખીને x1, y1. બીના નિર્દેશક 1, -2, x2, y2 આને ધારેલું જ કહેવાય. એટલે આ રીત બરાબર જોજો કઈ રીતે લખવાની. આ રીતે લખવાનું. બાજુમાં અથવા તો નીચે સૂત્ર લખ્યું ડિસ્ટન્સ AB, અંતરનું સૂત્ર, વર્ગમૂળમાં આખું સૂત્ર લખો. હવે ડિસ્ટન્સ AB પછી બાજુમાં અંતરનું સૂત્ર એમ લખીને સીધું વર્ગમૂળમાં આપણે શરૂ કરવાનું. તો વર્ગમૂળની અંદર x2 - x1, x2 શું છે? 1. તો 1 માઇનસ બ્રેકેટમાં -3નો સ્ક્વેર વત્તા y2 -2 બ્રેકેટનો સ્ક્વેર. સાદુરૂપ આપો એટલે 1 + 3 બ્રેકેટ સ્ક્વેર વત્તા -2 એટલે -4નો સ્ક્વેર. તો વર્ગમૂળમાં 1 + 3 એટલે 4, 4નો સ્ક્વેર એટલે 16 વત્તા -4નો સ્ક્વેર એટલે પણ 4. તો વર્ગમૂળમાં 16 વત્તા 16 એટલે 32. 32નું વર્ગમૂળ નથી નીકળતું, પણ વર્ગમૂળમાં 32 એટલે 16 × 2 થાય. 16 × 2 એટલે 16નું વર્ગમૂળ 4, 4√2. એટલે આપણને ડિસ્ટન્સ AB બરાબર 4√2 નંબર 1 મળ્યું. તમારી ચોપડીમાં પેજ નંબર 104 પર જોતા જજો. 4√2 નંબર 1 આપ્યો. હવે નીચે સેમ એવી રીતે ડિસ્ટન્સ BC. હવે સૂત્ર આપણને ખબર જ છે એટલે સીધી કિંમતો મૂકતા જઈએ. જો એટલે આમાં ડાયરેક્ટ બતાવ્યું છે, આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપતા જવાનું. તો શું આવશે? ડિસ્ટન્સ BC આપણને B અને C લખવાના, એના નિર્દેશક લખવાના, નીચે x1, y1, x2, y2 એમ લખી દેવાનું, અથવા તો ડાયરેક્ટ ખબર પડે તો ડાયરેક્ટ લખતા જવાનું. તો B અને C જો તમારી ચોપડીમાં જુઓ, B અને C પર ધ્યાન આપો. તો x2 કેટલું છે? 9 અને x1 છે 1. તો વર્ગમૂળની અંદર 9 માઇનસ બ્રેકેટનો સ્ક્વેર વત્તા y2 કેટલું છે? -10 અને y1 છે -2. તો -10 માઇનસ બ્રેકેટમાં -2 એટલે -10 + 2 બ્રેકેટ સ્ક્વેર એટલે 9 - 1 એટલે વર્ગમૂળની અંદર શું આવે? 8નો વર્ગ વત્તા -10 + 2 એટલે -8નો વર્ગ
એટલે આપણે રીત કરતી વખતે છોડવાનું, આ ચોપડીમાં સીધું આપ્યું. તો વર્ગમૂળમાં 8નો વર્ગ એટલે 64 વત્તા -8નો વર્ગ એટલે પણ ફરીથી 64. 64 વત્તા 64 એટલે 128 એટલે વર્ગમૂળમાં 128. પાછા આપણે એને સાદું રૂપ આપવાનું. તો વર્ગમૂળની અંદર 64 ગુણ્યા 2 એટલે 64નું વર્ગમૂળ 8 એટલે 8√2 એને આપ્યો નંબર 2. રીત સમજાય છે બરાબર? હવે ત્રીજું જુઓ, ડિસ્ટન્સ AC. હવે તમને આવડે રીત A અને C ચોપડીમાં જુઓ. A અને Cના નિર્દેશક તો વર્ગમૂળની અંદર y2 - y1 x2 - x1 તો x કેટલા છે 9. 9 - -3 એટલે સીધું લખી દીધું 9 + 3નો સ્ક્વેર વત્તા y2 - y1 એટલે -10 - 2 -10 - 2નો સ્ક્વેર એટલે શું આવશે જુઓ. વર્ગમૂળમાં 9 + 3 એટલે 9 વત્તા 3 એટલે 12નો વર્ગ વત્તા -10 - 2 એટલે એ પણ -12નો વર્ગ એટલે બંને 12નો વર્ગ વત્તા 12નો વર્ગ એટલે આપણને શું મળે? વર્ગમૂળમાં 144 વત્તા 144. 144 વત્તા 144 એટલે 288. હવે ધ્યાન આપજો, વર્ગમૂળમાં 288 એટલે પાછું એવું જ થયું, વર્ગમૂળમાં 144 ગુણ્યા 2 એટલે પાછું 144નું વર્ગમૂળ 12 એટલે 12√2. સમજાયું તમને કેવી રીતે મળ્યું? ખ્યાલ આવ્યો? 144 ગુણ્યા 2 એટલે વર્ગ 12√2 બરાબર. તો હવે ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ. ચોપડીમાં જુઓ, ડિસ્ટન્સ AB બરાબર 4√2, ડિસ્ટન્સ BC બરાબર અહીંયા આગળ મળ્યું 8√2 અને ડિસ્ટન્સ AC બરાબર મળ્યું 12√2. તો હવે નીચે જુઓ, તો નંબર 1, 2 અને 3 પરથી હવે આ ત્રણેય માટે જોઈ લો. ત્રણ વસ્તુ મળી, જો અહીંયા દેખાય છે. પહેલું 4√2, 8√2, 12√2. તો હવે એ ત્રણેય પરથી આપણને શું મળે? 4√2 + 8√2 બરાબર 12√2 થાય. માટે ડિસ્ટન્સ AB 4√2 કોનું અંતર છે? ABનું. ડિસ્ટન્સ AB વત્તા ડિસ્ટન્સ BC બરાબર ડિસ્ટન્સ AC છે. માટે બિંદુ A, B અને C સમરેખ બિંદુઓ છે. તો આ રીતે આપણે સમરેખ છે એમ બતાવી શકીએ. આજે આ 2 દાખલા સુધી રાખો. તમારે 8 દાખલા સુધી કરવાના છે અને આવતીકાલે તમને લગભગ રજા હશે, તમને જણાવવામાં આવશે. એટલે 8 દાખલા લખીને રાખી દેશો. સંકીર્ણ 3ના દાખલા તમારે પૂરા કરવાના છે, એ પૂરા કરી નાખજો. થેન્ક યુ.